તો ગુજરાતી ઘરોમાં થેપલા તો બનતા જ હોય છે અને ઘણીવાર એ લોટ પણ બચી જાય છે. તો બસ આજે આપણે બચેલા થેપલાના લોટમાંથી બનાવીશું મેથીના ખાખરા. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ જિજ્ઞાસ ફૂડ સિરીઝ ગુજરાતીમાં. તો આ ખાખરાને જોઈને કોઈ એવું નહીં કહે કે આ ઘરે બનાવેલા છે, એકદમ માર્કેટ જેવા જ લાગે છે ને. તો અહીંયા બચેલા થેપલાના લોટમાંથી આપણે એક લુવો લઈ અને પાતળું એવું થેપલું વણવાનું છે. આપણે જે રેગ્યુલર થેપલા વણતા હોઈએ છીએ તેનાથી થોડું એવું પાતળું વણીશું. અને હવે કોઈ પણ ડીશ કે પછી વાટકાની મદદથી આને એકસરખા કરવા માટે આપણે કટ કરી લઈએ. તો હવેથી તમે જ્યારે પણ થેપલા બનાવો ત્યારે તેનો લોટ એક્સ્ટ્રા જ બનાવશો એ મારી ગેરંટી છે. તો અહીંયા પર એક સરખી સાઇઝના આપણે બધા જ થેપલાને વણી લઈશું. તમે જુઓ તો આની થિકનેસ એકદમ જાડી નહીં અને એકદમ પાતળી નહીં એવા આપણે વણ્યા છે. હવે તવા ઉપર તેલ ગરમ કરી અને આપણે થેપલું મૂકી દેવાનું છે. તો અહીંયા પર જુઓ તો મેં બધા જ થેપલા વણી લીધા છે, એક સાઇઝના થેપલા કરી લીધા છે. તો હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે, આપણે થેપલાને મૂકી દઈશું અને હવે આ થેપલા ખાખરા થવા જઈ રહ્યા છે. તો બસ આને પલટાવતા શેકી લેવાનું. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, સ્ટાર્ટિંગમાં મીડિયમ ટુ હાઈ રાખવાની છે. અને જ્યારે આપણો ખાખરો કૂક થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમથી સ્લો કરી દેવાની છે અને આને આપણે વારાફરતી પલટાવતા રહેવાનું છે. જો એક જ સાઈડ ઉપર વધારે સમય સુધી રહેશે તો એમાં કાળા કલરના સ્પોટ આવી જશે. આપણે ખાખરામાં જનરલી જોઈએ તો બ્રાઉન સ્પોટ જ હોય છે, કાળા કલરના જેમ રોટલીની અંદર સ્પોટ આવે છે એવા આપણે નથી આવવા દેવાના. એટલે આપણે આને ફટાફટથી પલટતા જઈએ. અને જે રોટલી પકાવવાનું જે આવે છે માર્કેટમાં એનો પણ ઉપયોગ કરી શકો. અહીંયા પર હું પાઉંભાજી સ્મેશર જે હોય છે એનાથી સારી રીતે પ્રેસ કરી અને થેપલાને પકાવું છું. અહીંયા પર તમે જુઓ તો આપણા ખાખરા બનીને એકદમ તૈયાર થઈ ગયા છે અને તમે આમાં જુઓ તો ગોલ્ડન અને બ્રાઉન એવા સ્પોટ થઈ ગયા છે, એકદમ બહારના હોય એવા જ લાગે છે. તો એવી જ રીતે આપણે બીજો ખાખરો પણ બનાવી લઈએ. અને જો તમારી પાસે પાઉંભાજીનું સ્મેશર પણ ના હોય અને રોટલી પકાવવાનું પણ ના હોય તો તમે એની જગ્યાએ વાટકાનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે વાટકાની મદદથી આપણા ખાખરાને પ્રેસ કરતા જઈએ અને તેને કૂક કરી લઈએ. અહીંયા પર તમે જુઓ તો વાટકાથી પણ સરસ રીતે આપણા ખાખરા બની જશે. વારાફરતી આને આપણે પલટાવતા જવાનું છે અને આ સમયે ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખવાની છે. સ્ટાર્ટિંગમાં તમને એવું લાગશે કે આ હાર્ડ નહીં બને, થોડા સમય પછી સોફ્ટ થઈ જશે, પણ એવું નહીં થાય. જેમ જેમ આ ખાખરો ઠરી જશે તેમ તેમ એકદમથી ક્રન્ચી અને કડક થઈ જશે. જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આવા યુનિક વિડીયોઝ જોવા માટે. અને બાજુમાં રહેલ બેલ આઇકન પણ ક્લિક કરી દેજો જેથી કરી અને નવા વિડીયોઝના નોટિફિકેશન્સ તમને મળતા રહે. તો આની સાથે આપણા બધા જ ખાખરા અહીંયા પર તમે જુઓ તો સરસ રીતે શેકાઈ ગયા છે. તમે મેથીની જગ્યાએ જીરાના ખાખરા પણ બનાવી શકો છો. જો તમારે ડિફરન્ટ ટાઈપ્સના ખાખરાની રેસિપીઝ જોતી હોય તો મને કોમેન્ટ કરી દેજો. હું બીજા ખાખરાની રેસિપીઝ પણ લઈને આવીશ અને એ પણ સ્ક્રેચ એટલે કે પહેલેથી લઈને છેલ્લે સુધી લોટ બાંધવાની બધી જ ટિપ્સ અને ટ્રિક્સની સાથે તમને ખાખરાની યુનિક રેસિપીઝના વિડીયોઝ શેર કરીશ. તો આ રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે રેસિપી કયા સિટીમાંથી જુઓ છો તે પણ જરૂરથી જણાવજો, મને ખૂબ જ ગમશે. તો સાંજના નાસ્તા માટે કે પછી સવારમાં ચા સાથે કે અથાણા કે મુરબ્બા સાથે ખવાતા ટેસ્ટી એવા મેથીના ખાખરા એકદમ ઓછા તેલમાં બનાવેલા અને આપણા ઘરનો જ લોટ વપરાય છે એટલે આપણે ખબર જ છે કે આ હેલ્ધી છે. થેન્ક યુ ફોર વોચિંગ.